જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું શ્રાવણ મહિનામાં આવતી સુદ પક્ષની એકાદશી એટલે કે પુત્રદા એકાદશીની કથા વાર્તા અને મહિમા. તો ચાલો સાંભળીએ વાર્તા. દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એકાદશી આવે છે. આ પ્રમાણે કુલ મળીને વર્ષની 24 એકાદશીઓ થાય છે. વળી દર 3 વર્ષે અધિક માસ આવે ત્યારે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની 2 એકાદશી ઉમેરતા બધી મળીને 26 એકાદશી થાય છે. દરેક એકાદશીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. ભાવિક નર નારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે. વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરનારને આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવવા મળે છે અને શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભાવિકોએ એકાદશીના આગલા દિવસે રાત્રે દાંતણ વડે મોઢું શુદ્ધ કરી કોગળા કરીને સૂઈ રહેવું. ઊંઘ ન આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. વ્રતધારીઓએ એકાદશીના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને ભગવાનનું ધ્યાન અને સ્મરણ કરવું. ત્યાર પછી વિધિપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા કરવી. વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ગણાય છે. એક ટાણો પણ કરી શકાય છે, પરંતુ તેમાં ચોખા એટલે કે ભાત ખાવામાં આવતા નથી. એકાદશીના દિવસે તીર્થમાં સ્નાન કરનારને ઉત્તમ ફળ મળે છે. ભાવિકોએ શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની એકાદશીમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન સમજવો. બંને એકાદશીનું ફળ સરખું જ મળે છે. એકાદશીના દિવસે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે. એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. પછી બારસના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું. જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપીને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણા આપવી અને શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપવી. તો મિત્રો, આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ. હવે આપણે સાંભળીશું પુત્રદા એકાદશીની વાર્તા. ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે હે વાસુદેવ, હવે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મય મને કહો. ત્યારે ભગવાન બોલ્યા કે હે ધર્મરાજ, સર્વ પાપનો ક્ષય કરનારી અને જેના મહાત્મયના શ્રવણથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તેવી ઉત્તમ કથા હું તમને કહું છું. પૂર્વે દ્વાપર યુગમાં મહિષ્મતીપુરી માં મહિજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની પાસે સંપત્તિ તો ઘણી હતી, પરંતુ સંતતિ સોગંદ ખાવા પૂરતી પણ ન હતી. હવે રાજા ઘડપણને આડે આવી પહોંચ્યો હતો, તેથી તેની ચિંતાઓનો પાર ન હતો. સંતાનહીન સ્ત્રી અને પુરુષોને આ લોકમાં કે પરલોકમાં સુખ અને શાંતિ મળતા ન હોવાથી, વળી રાજાને રાજગાદીએ બેસવા માટે કોઈ વારસ ન હોવાથી તેને ચિંતા થવા માંડી હતી કે રાજગાદીએ બેસનાર પુત્ર નથી, એટલે સગા સંબંધીઓ રાજગાદી માટે ખટપટ અને તકરાર કરશે. આવા બધા વિચાર આવતા એક દિવસ રાજાએ પ્રજાના આગેવાનોને તથા બ્રાહ્મણોને બોલાવી અને પોતાની વ્યથા સંભળાવતા કહ્યું કે હે નગરજનો, હે બ્રહ્મદેવો, મેં પ્રજાનું રૂઢી રીતે જતન કર્યું છે. વળી મેં આ જન્મમાં કોઈ પણ પ્રકારનું પાપ કર્યું નથી. વળી રાજ્યના ભંડારમાં અનીતિનું ધન પણ આવ્યું નથી. ન્યાય પણ મેં તોડીને કર્યો છે અને પુત્ર વ્રતની જેમ પ્રજાનું પાલન કરું છું. ધર્મથી પૃથ્વીને જીતી છે અને શત્રુ સાથે પણ વેરભાવ ન રાખતા મેં તેનું પૂજન કર્યું છે. આ પ્રમાણે હું ચાલ્યો છું. છતાં હે મહાનુભાવો, મારે સંતાન નથી એનું કારણ શું છે?
આ પ્રકારના રાજાના વચનો સાંભળી અને તેને આશ્વાસન આપી અને બ્રાહ્મણો અને રાજાના પુરોહિત તથા નગરજનો સઘળા એકત્ર થઈને ઘોર વનમાં ગયા અને રાજાના કાર્યને સિદ્ધ કરવા માટે ચારે તરફ ભમવા લાગ્યા. ફરતા ફરતા તેઓ તપોવનમાં જ્યાં ઘણા બધા ઋષિઓનો આશ્રમ હતો ત્યાં આવ્યા. એવામાં તેઓને એક આશ્રમમાં મહાતપસ્વી લોમેશ ઋષિના દર્શન થયા. એક કલ્પ થાય ત્યારે એ ઋષિનું એક રોમ ખરી જાય એટલે તેનું નામ લોમેશ પાડેલું હતું. તેઓ ત્રિકાળ જ્ઞાની, ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર હતા. લોમેશ ઋષિ પાસે આવેલા બધાએ તેમના ચરણોમાં પ્રણામ કરી અને હર્ષભેર આપસમાં કહેવા લાગ્યા કે આપણા સદભાગ્ય કે આપણને અહીં મહાસિદ્ધિવાળા આ ઋષિના દર્શન થયા. લોમેશ ઋષિ તો સર્વના મનની વાતને જાણનાર હતા. તેથી તે બધાને આવકાર આપી અને પ્રેમથી પૂછ્યું કે તમે બધા અહીં ક્યાંથી અને શા માટે આવ્યા છો? વળી મને જોઈ અને પ્રસન્ન થઈ અને મારા વખાણ શા માટે કરી રહ્યા છો? તમારું કાર્ય વિના સંકોચે મને જણાવો. આવેલા બ્રાહ્મણોએ પુનઃ વંદન કરીને કહ્યું કે હે મહાત્મા, અમે અહીં આવ્યા છે તેનું કારણ તમે સાંભળો. અમારું તે કાર્ય કરવા માટે બ્રહ્મદેવ અને તમે જ સામર્થ્યવાન છો, તો કૃપા કરી અને અમારું કામ તમે કરી આપો. અમારા રાજા મહિજીત ઘણા સદાચારી છે, છતાં તે સાંપ્રત કાળમાં પુત્રહીન છે. હે મહામુનિ, અમે બધા તેની પ્રજા છીએ અને રાજા અમારું નિરંતર પુત્ર વ્રતની જેમ પાલન કરે છે. આવા ધર્માત્મા રાજાને સંતાન વિહોણા જોઈ અને અમે બધા દુઃખી થઈ ગયા છીએ. અમે તપસ્યા કરવાનો નિર્ણય કરી અને આ વનમાં આવ્યા છીએ. એવામાં અમારા રાજાના સદભાગ્યથી અહીં આપ જેવા તપસ્વીના દર્શન થયા છે. તેથી અમને લાગ્યું કે અમારું કાર્ય સફળ થઈ જશે, માટે અમને એ અંગેનો ઉપાય બતાવો. લોમેશ ઋષિએ સર્વ વૃત્તાંત સાંભળ્યા પછી એક મુહૂર્ત પર્યંત ધ્યાન ધરીને મહિજીત રાજાના પૂર્વજન્મને જાણી લીધા અને પછી આંખ ઉગાડીને સર્વેને કહ્યું કે તમારા રાજાને પૂર્વ કર્મનું ફળ મળી રહેલું છે. પહેલાંના અવતારે તમારો રાજા નિર્ધન અને દયાહીન વાણિયો હતો. તે એક ગામથી બીજે ગામ ફરીને નાનો સરખો વેપાર કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે એક વખત વેપાર અર્થે જંગલના માર્ગે જઈ રહ્યો હતો. ત્યારે તાપને લીધે તે ખૂબ જ વ્યાકુળ બની અને જળાશયની શોધ કરતો એવામાં એક તલાવડી જોવામાં આવી અને તે પાણી પીવા જતો હતો. ત્યાં એક તરતની વિયાણેલી ગાય પોતાના વાછરડા સાથે પાણી પીવા આવી તો વાણિયાએ ગાયને મારીને તેના વાછરડા સાથે હાંકી કાઢી હતી. પોતે પાણી પી લીધું અને પૂર્વજન્મના આ પાપને લીધે તમારો રાજા મહિજીત આ જન્મમાં વાંજ્યો થયો છે. આ સાંભળી અને બ્રાહ્મણોએ સંતાન પ્રાપ્તિ માટેનો ઉપાય પૂછ્યો તો લોમેશ મુનિએ કહ્યું કે હે સુજ્ઞજનો, શ્રાવણ માસમાં સુદ પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત તમો અને રાજા કરો. ઉપવાસ અને રાત્રિના જાગરણ સહિત આ પુત્રદા એકાદશીનું વ્રત કરી અને તેનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો. એમ કરવાથી રાજાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. ઋષિને વંદન કરી અને બધા આગળ ચાલ્યા. કેટલાક સમય પછી પવિત્ર શ્રાવણ માસ બેસતા લોમેશ ઋષિના કહેવાથી શ્રાવણ સુદ 11 પુત્રદા એકાદશીના દિવસે રાજાએ અને પ્રજાએ વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત ઉપવાસ અને રાત્રિના જાગરણ સહિત કર્યું અને દ્વાદશીના દિવસે પ્રજાએ તેનું પુણ્ય રાજા મહિજીતને પ્રેમપૂર્વક અર્પણ કર્યું. પુત્રદા એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી રાજાની રાણી ગર્ભવતી બની અને 9 માસ પૂર્ણ થતાં એને સુંદર અને બળવાન પુત્ર અવતર્યો. હે રાજન, આ લોકમાં તથા પરલોકમાં પુત્ર સુખની પ્રાપ્તિ અને ઈચ્છાવાળાએ શ્રાવણ સુદ 11 પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જે ભાવિક મનુષ્યો પુત્રદા એકાદશીની કથા વાર્તા વાંચે છે અથવા તો સાંભળે છે અને જે વ્રત કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈ અને આ લોકમાં પુત્રનું સુખ ભોગવે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.